નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીનો પાઠ બીજો પ્રાણીઓમાં પોષણની વાત કરવાના છીએ। તો અહીંયા મિત્રો વિજ્ઞાનની જે સ્વઅધ્યયન પોથી છે ધોરણ 7ની એમનો પાઠ બીજો છે પ્રાણીઓમાં પોષણ, એમનું આ રીતનું સંપૂર્ણ સોલ્યુશન કરેલું છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે। તો મિત્રો શરૂ કરીએ પાઠ 3 પ્રાણીઓમાં પોષણ ધોરણ 7 વિષય વિજ્ઞાન સ્વઅધ્યયન પોથી। પહેલું છે યોગ્ય વિકલ્પ પસંદ કરી તેની સામે ખરાની નિશાની કરો। પતંગિયું ખોરાક ગ્રહણ કેવી રીતના કરે છે? તો ચૂસીને। મનુષ્યમાં પાચનની શરૂઆત સૌપ્રથમ કયા અંગ દ્વારા થાય છે? મુખ ગુહા। ત્યાર પછી નીચેનામાંથી માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ કઈ છે? યકૃત। વાગોળનારા પ્રાણીઓમાં નાના અને મોટા આંતરડા વચ્ચે રહેલી કોથળી જેવી રચનાને શું કહે છે? અધ્યાંત્ર। પછી ખોરાકના જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતર એ કયો ફેરફાર છે? રાસાયણિક। ત્યાર પછી છઠ્ઠું આવે છે નીચે આપેલા 1 થી 4 કેટલાક ખાદ્ય પદાર્થ છે, એમાં જે આપણી જોડી છે પહેલું અને બીજું છે એનો સમાવેશ થશે। જે ઉપરનો આયોડિનની કસોટીમાં વાદળી રંગ આપે તો પહેલું અને બીજું, બાફેલા અને પીસેલા બટાકા અને ગ્લુકોઝનું દ્રાવણ છે એ આયોડિનની કસોટીમાં વાદળી અને કાળો રંગ આપે છે। ત્યાર પછી આવે છે 7મું નાના આંતરડાના રસાંકરોના સંદર્ભે નીચેના વિધાનો વાંચો। તો એમાં ત્રીજું અને ચોથું છે તે નાના છિદ્ર ધરાવે છે જેમાંથી સરળતાથી ખોરાક પસાર થાય છે અને તેઓ આંગળીના જેવા પ્રવર્ધો ધરાવે છે। ત્યાર પછી 8મું આવે છે ગળેલા ખોરાક અનળીમાં નીચે તરફ જાય છે કારણ કે જીભની માંસપેશી દ્વારા દબાણ અને ધક્કો લાગવાથી। પ્રશ્ન નંબર આવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો। 9મું મનુષ્યમાં જોવા મળતી ખોરાક ગ્રહણ પદ્ધતિનું નામ લખો। મનુષ્ય ખોરાક ચાવીને ખાય છે। ત્યાર પછી 10મું મનુષ્યના પાચન તંત્રમાં કયા અંગોનો સમાવેશ થાય છે? તો મનુષ્યના પાચન તંત્રમાં મુખ ગુહા, દાંત, જીભ અને લાળ ગ્રંથિ આટલા મુખ ગુહામાં આવે છે। ત્યાર પછી અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય અને મળદ્વાર। ત્યાર પછી આવે છે અંતઃગ્રહણ એટલે શું? ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ કહે છે। ત્યાર પછી મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે, આ માટે કયું કારણ હોય તેની તપાસ હાથ ધરો। દૂધિયા દાંતની જગ્યાએ કાયમી દાંત આવે છે, તેથી દૂધિયા દાંત 20 જેટલા હોય છે અને કાયમી દાંત 32 હોય છે। ત્યાર પછી 13મું આવે છે મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ વધારે હોવાથી શો ફાયદો થાય છે? નાના આંતરડામાં 3 ઉત્સેચકો ભળવાથી ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે। 14મું નાના આંતરડામાં જોવા મળતી પ્રવર્ધો જેવી રચનાનું કાર્ય જણાવો। તો કે પચેલા ખોરાકના પોષક દ્રવ્યો આંગળી જેવા પ્રવર્ધ દ્વારા રસાંકરોમાં શોષાય છે। ત્યાર પછી 15મું આવે છે ORSની ક્યારે જરૂર પડે છે? જ્યારે શરીરમાંથી વધુ પડતું પાણી અને ક્ષાર નિકાલ થાય છે ત્યારે ORSની જરૂર પડે છે। પછી 16મું વાગોળનારા પ્રાણીઓ કયા નામે ઓળખાય છે? વાગોળનારા પ્રાણીઓ અન્ય અમાશયને નામે ઓળખાય છે। ત્યાર પછી 17મું આવે છે વાગોળનારા પ્રાણીઓમાં અધ્યાંત્રનું મહત્ત્વ જણાવો। નાના અને મોટા આંતરડાની વચ્ચે કોથળી જેવી રચના આવેલી હોય છે જેને અધ્યાંત્ર કહે છે, જેમાં સેલ્યુલોઝ પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે। સેલ્યુલોઝનું પાચન કરતા બેક્ટેરિયા આવેલા છે। ત્યાર પછી 18મું આવે છે અમીબા સામાન્ય રીતે ક્યાં નિવાસ કરે છે? અમીબા સામાન્ય રીતે તળાવના પાણીમાં રહે છે। 19મું અમીબામાં સામાન્ય રીતે ખોટા પગનું કાર્ય શું છે? ખોરાકને પોતાના કોષરસ દ્વારા અધ્યાંત્રમાં સમાવે છે। ખોટા પગ દ્વારા સૂક્ષ્મકણ જેવા ખોરાકને ગ્રહણ કરે છે। ત્યાર પછી આવે છે 20મું અમીબામાં પાચન કઈ અંગિકામાં થાય છે? અમીબામાં ખોરાકનું પાચન અંધાનીમાં થાય છે। 21મું કયા સજીવોનું પાચન તંત્ર અમીબાના પાચન તંત્ર સાથે સામ્યતા ધરાવે છે? પેરામીશિયમ સજીવોનું પાચન તંત્ર અમીબાના પાચન તંત્ર સાથે સામ્યતા ધરાવે છે। ત્યાર પછી પાચન માર્ગને ક્રમાનુસાર ગોઠવો। એમાં પહેલું આવશે મુખ ગુહા, બીજું આવશે અન્નળી, ત્રીજું આવશે જઠર,
ચોથું આવશે નાનું આંતરડું અને પાંચમું છે એ મોટું આંતરડું થશે. તો આ આપણો અહીંયા ક્રમ થશે. ત્યાર પછી 23મો છે જીભ માટે કયું સાચું નથી? તો બી છે એ સાચું નથી. ત્યાર પછી 24મો આવે છે આપણને ઘણીવાર ઉલટી કેમ થાય છે? જ્યારે ખોરાક જઠરમાં અપાચિત રહે છે ત્યારે આપણને ઉલટી થાય છે. ત્યાર પછી 25મો આવે છે પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં કેવું માધ્યમ હોવું જોઈએ? તો પાચક રસ પ્રોટીનને તોડીને તેનું સરળ ઘટકોમાં રૂપાંતર કરે છે. આ પાચક રસને કાર્યરત કરવા જઠરમાં એસિડિક માધ્યમ હોવું જરૂરી છે. ત્યાર પછી 26મો આવે છે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રોતોનું મહત્ત્વ જણાવો. યકૃતમાંથી પિત્તરસ ઉત્પન્ન થાય છે જે ચરબીના પાચનમાં મદદ કરે છે. સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય છે જે પ્રોટીનના પાચનમાં મદદ કરે છે. ત્યાર પછી 27મો નીચેના અંગો સાથે સુસંગત જોડો. પિત્તાશય તો એ પિત્તરસ ઉત્પન્ન કરે છે, સ્વાદુપિંડ તો સ્વાદુરસ ઉત્પન્ન કરે છે, જઠર તો પાચક રસ અને નાના આંતરડા રસાંકરો કહેવાય છે. ત્યાર પછીનું છે નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન સમજાવો. નાના આંતરડામાં કાર્બોહાઈડ્રેટનું પાચન થઈ ગ્લુકોઝ જેવી સરળ શર્કરામાં રૂપાંતર થાય છે. ત્યાર પછી 29મું દર્શાવેલ ઘટકોના પાચનનું રૂપાંતર રિક્ત સ્થાનોમાં લખો. ચરબી છે એનું પાચન ફેટી એસિડ અને ગ્લિસરોલ, પ્રોટીન છે એનું પાચન એમિનો એસિડ અને કાર્બોહાઈડ્રેટ છે એનું પાચન શર્કરા. ત્યાર પછી સર્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કયો વાયુ ઉત્પન્ન થાય છે? સ્વાંગીકરણ ક્રિયા દ્વારા પાચિત ખોરાકમાં રહેલા ગ્લુકોઝને તોડવાનું કાર્ય ઓક્સિજન કરે છે. તે દરમિયાન પાણીની સાથે કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે. ત્યાર પછી આવે છે 31મું આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કેમ કરતા નથી? ઘાસમાં સેલ્યુલોઝ આવેલું હોય છે જેનું પાચન અમુક પ્રકારના બેક્ટેરિયા દ્વારા થાય છે જે મનુષ્યમાં હોતા નથી. ત્યાર પછી મિત્રો પ્રોજેક્ટ કાર્ય આવે છે તમારા ગામમાં આવેલા તબેલા કે કોર્ટની મુલાકાત લો અને નીચેના પ્રશ્નોના જવાબ મેળવો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના દરેક પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ પ્રવૃત્તિના પ્રોજેક્ટના સોલ્યુશન પણ મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. 33મું પ્રાણીઓને ખોરાકમાં શું શું આપવામાં આવે છે? પ્રાણીઓને ખોરાકમાં ઘાસ, ખાણ, અનાજ, પાણી વગેરે આપવામાં આવે છે. ત્યાર પછી 34મું આવે છે 34મું પ્રાણીઓને દિવસ દરમિયાન કયા કયા સમયગાળામાં ખોરાક અને પાણી આપવામાં આવે છે? પ્રાણીઓને દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ એમ 3 વાર ખોરાક અને પાણી આપવામાં આવે છે. પછી 35મું પશુઓને પાણી પીવડાવવા માટેની શી વ્યવસ્થા હતી? તો પશુઓને પાણી પીવડાવવા માટે અવેડા, ટાંકી, કુંડી જેવી વ્યવસ્થા હોય છે. ત્યાર પછી 36મું આવે છે પ્રાણીઓની માવજત તથા સ્વચ્છતા કેવી રીતે રાખવામાં આવે છે? પ્રાણીઓના વાળ સમયાંતરે કાપવામાં આવે છે, અમુક સમયાંતરે નવડાવવામાં આવે છે અને અમુક સમયે ખરી પણ કાપવામાં આવે છે. ત્યાર પછી પશુઓના રહેઠાણને સ્વચ્છ રાખવા કયા કયા પગલાં લેવામાં છે? દરરોજ પ્રાણીઓના મળમૂત્રને સાફ કરવા જોઈએ, જેને આપણે વાયદું કહીએ છીએ. અમુક સમયે તેની જગ્યા પર ટાસ કે ભૂકો નાખીને કોરા કરવા જોઈએ. તો મિત્રો આ તો આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના પાઠ નંબર 3નું પ્રાણીઓમાં પોષણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આવા સોલ્યુશન મેળવવા આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7ના સ્વઅધ્યયન પોથીના દરેક વિષય તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે.